આતિશી બનશે દિલ્હીની નવા મુખ્યમંત્રી। અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારથી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી। તે વચ્ચે આજે સાંજે તે રાજીનામું આપશે ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે તેવી જાહેરાત કરાઈ છે। પૂર્વ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ 2 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને કોઈ અન્ય આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની બનશે। ત્યારે આજે એક બેઠક યોજાઈ હતી જેમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઇમરાન હુસૈન, રાઘવ ચટ્ટા, રાખી બિરલા, પંકજ ગુપ્તા અને એન્ડી ગુપ્તા હાજર રહ્યા હતા અને આ નામ પર સર્વસહમતિ સંધાઈ હતી। આજે સાંજે મુખ્યમંત્રી કેજરીવાલના રાજીનામા બાદ વધુ વિગતો જાહેર કરાશે। આતિશી બનશે દિલ્હીના નવા સીએમ। આપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય। કેજરીવાલ સરકારમાં 14 મંત્રાલય આતિશી પાસે। દિલ્હીને મળશે ફરી એક વખત મહિલા મુખ્યમંત્રી। કેજરીવાલે આપ્યું હતું સીએમ પદથી રાજીનામું।